અમદાવાદમાં ગોપાલભાઈ કરીને જે પ્રજ્ઞાચક્ષુ છે તેમને પંચવટી વિસ્તારમાં સ્ટોર ચલાવે છે અને ગઈકાલે એક મહિલા પીએસઆઈ દ્વારા તેમને ઢોર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલાને લઈને આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે અંજન મંડળના અધિકારી છે ડોક્ટર કુશન પુનાની. આપણે તેમની સાથે સીધી વાતચીત કરીશું અને આ સમગ્ર મામલાને લઈને હવે કાયદાકીય રીતે આગળ કઈ રીતે વધવાના છે અને આખી ઘટના શું બની હતી તે મામલાને લઈને. સર, જે ગઈકાલે ઘટના બની છે, પહેલા તો તમારી સુધી કઈ રીતની માહિતીઓ સામે આવી હતી? સૌથી પહેલા તો પૂરી ઘટના નિંદનીય છે. એક વ્યક્તિ જે નેત્રહીન છે એ સંઘર્ષ કરી રહ્યા છે, એ જીવનમાં પોતે કામ કરીને કમાઈને જીવી રહ્યા છે અને એને ત્યાંથી કોઈ બાળકો આવીને વસ્તુઓ લઈ જાય તો એને નુકસાન થાય. એ તો અંધ છે. કોઈ વ્યક્તિ કઈ વસ્તુ લઈ રહ્યા હતા, નેચરલી એને હાથ ઉઠાયા અને વસ્તુ લેવા માટે અને બાળકને હાથ લાગી ગયા અને એ જે કોને ખબર હોય કે બાળક કોણ છે, ત્યાંથી પોલીસ આવી વાહન લઈને અને એને ગલ્લો બંધ કરવાની તક નહીં આપી. એઝ ઇટ ઇઝ એને ઉપાડીને લઈ ગયા વ્યવસ્થિત પોલીસ સ્ટેશનમાં. એને કીધું મને વાગ્યું છે, મને તકલીફ છે, મારે જમવાનું બાકી છે, મને જવા દો. અને જે ભાઈ કમ્પ્લેન કરવા આવ્યા હતા એ છોકરા તો જતા રહ્યા એવું કહીને કે મને કંઈ વાગ્યું નથી, ખાલી મને હાથ લાગ્યો છે. અને પોલીસવાળાએ એને સાંજે 5 વાગ્યા સુધી એમને એમ કારણ વગેર બેસાડી રાખ્યા. અને પછી એક મહિલા પોલીસ અધિકારી સોનલબેન રાઠોડ અહીંથી આવી જાય છે. યોગન યોગ જે બાળકનું બનાવ બન્યા હતા એની મધર થાય છે, મા થાય છે. એને આવીને જે એને ઢોરમાર માર્યું છે, એને લાકડીઓથી બૂટથી એને જે મારવાનું હતું એને ઘણા કીધું કે બેન તમે કેમ મારો છો, એની વાત તો સાંભળો, એ શું કહેવા માંગે છે. એ અંધ વ્યક્તિ છે, એને કંઈ બીજા કોઈને વાગ્યું નથી, એના ગુનાહ શું છે. એ છતાં એ બેને જેમ એક કોઈ અપરાધીને, એક જે ગુનાહગારને, જે ઘોર ગુનાહગારો એને મારીએ છે ને આવી રીતે એને માર્યો. એની આંખમાં વાગ્યું છે, એનાથી ઉઠાતું નથી, પીઠ પર ઘણા નિશાન પડી ગયા છે. અને પછી એ લોકો એને આથી છોડે છે, એ દવાખાનામાં ગયા છે. દુઃખની વાત છે કે જે પોલીસ આપને સમાજના દરેક વ્યક્તિના રક્ષણ માટે છે એ ભક્ષક થઈ જાય. અને એવી અંધ વ્યક્તિ. અત્યારે એક નવું કાયદા છે, વિકલાંગતા અધિકાર વિધેયક 2016 અને નવું કાયદા છે, નવા કલમની કલમ 92 પ્રમાણે એક બહુ વિશાળ કાયદા છે. એ પ્રમાણે જે કોઈ વ્યક્તિ, ગમે તે વ્યક્તિ હોય, કોઈ દિવ્યાંગજન પર અત્યાચાર કરે, એના પર ફિઝિકલ અસોલ્ટ કરે, એને મારે, એની ઇન્સલ્ટ કરે, તો આ કાયદા પ્રમાણે આ વ્યક્તિને 2 વર્ષની 6 મહિનાથી 5 વર્ષની સજા મળવા પાત્ર છે. ઓછામાં ઓછું આવા વ્યક્તિને 6 મહિનાની સજા આ કાયદાની જોગવાઈ પ્રમાણે થાય છે. પણ દુઃખની વાત છે કે સામે પોલીસ ઓફિસર છે, એ માટે કોઈ એફઆઈઆર નથી કરતા, કોઈ એક્શન લેવા તૈયાર નથી. એ બિચારા ઘરમાં ખાટલાવશ થઈ ગયા છે, ઘરથી બહાર આવી શકતા નથી. અને આપણે સમાજનો ન્યાય જુઓ કે આ વ્યક્તિની સામે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. અમે બધા અધિકારીઓને અપ્રોચ કર્યા છે. અમારા અંજન મંડળ તુરંત આ માંગણી કરે છે કે આ બેન જે બી હોય, જે બી પોલીસ સ્ટેશન હોય, જે હોદ્દા પર હોય, એની સામે એક્શન લેવા જોઈએ. એક નાગરિક છે, એ બી ગુનાહગાર છે. અને એક નાગરિક, એક પોલીસ ઓફિસર બીજા પોલીસ સ્ટેશનમાં કોઈ એફઆઈઆર કર્યા વગર, કોઈ ચાર્જશીટ કર્યા વગર એવી ઢોરમાર મારે, આ તો સ્વીકાર્ય નથી. અને બેઅંત વ્યક્તિને અમે માંગણી કરીએ છીએ કે તુરંત એક્શન લેવા જોઈએ. જે એક્શન લેવામાં નહીં આવે તો અમે બધા ગુજરાતના નેતન વ્યક્તિઓ એની સામે ચોક્કસ આંદોલન કરીશું. અને આવા બનાવ બને અમને સ્વીકાર્ય નથી. સર, પણ તમે જેમ કીધું કે એક વિશેષ કાયદો છે, પરંતુ અત્યારે જો વાત કરવામાં આવે તો જે એફઆઈઆર છે એ પણ નોંધવામાં નથી આવી. સર, તો એફઆઈઆર નોંધવામાં આવે જે આ કૃત્ય થયું છે એ બદલ, તો એને લઈને કઈ પ્રકારની માંગણી રહેશે કે આપણે આવેદન સરકારને આપવાનું થશે? કઈ રીતની આગળની સર આપણી તૈયારી છે? અમે અત્યારે રાહ જોઈ રહ્યા છીએ. તુરંત અમે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જવાના છીએ જ્યાં બનાવ બન્યા છે. અને એ પોલીસ સ્ટેશનને કાયદા પ્રમાણે આ વ્યક્તિને જે ઢોર મારવામાં આવ્યા છે એ પ્રમાણે એને એફઆઈઆર લેવી જ પડે, કોઈ છૂટકો નથી. અમે માંગણી કરવાના છીએ કે તમે એફઆઈઆર નોંધ કરો અને જે વ્યક્તિએ બનાવમાં જે બી સંડોયેલા છે એની સામે એક્શન લો. અને એ જે તુરંત નહીં કરવામાં આવે તો અમે લોકો પૂરે ગુજરાતમાંથી નેતન વ્યક્તિઓને, જે આગેવાન વ્યક્તિઓ, બધાના ફોન આવી રહ્યા છે. બધા અમદાવાદ આવવા તૈયાર છે અને એક મોટા પાયે અમે આ ઝુંબેશ કરવાના છીએ. ક્યોંકિ એક
વ્યક્તિના સન્માનના રક્ષણનું સવાલ છે, એક વ્યક્તિને જે આદર છે, ડિગ્નિટી છે, એના સન્માનનું સવાલ છે, કાયદાનું સવાલ છે. આપણે દેશમાં કોઈ વ્યક્તિને, ગમે તે વ્યક્તિ હોય, કાયદા હાથમાં લેવાનું કોઈ હક નથી. અને ખાસ કરીને જ્યારે સામે એક નેત્રહીન વ્યક્તિ છે જેના રક્ષણ માટે સરકારશ્રીએ અલગથી કાયદો બનાવેલા છે અને જેમાં સામાન્ય વ્યક્તિ કરતાં વધારે સજા થાય છે, તો એને અમલમાં એને નોંધ લેવી જ પડશે. અને સરકારશ્રીને આ એક્શન લેવા માટે અમે ચોક્કસ અપ્રોચ કર્યા છીએ, દરેક લેવલ પર કર્યા છીએ. અને જે એક્શન નહીં થાય તો અમે એઝ એ સંસ્થા એની સામે ચોક્કસ ઝુંબેશ કરવાના છીએ. સર, તમારે ગોપાલભાઈ સાથે વાત થઈ હતી તો શું કીધું છે એમણે શું આગળ કરવા માંગે છે અને જે આ બનાવ બન્યો છે એને લઈને તમારે શું વાતચીત થઈ? ગોપાલભાઈ સાથે હમણાં જ વાત થઈ. એ કહે કે મારેથી ખાટલામાંથી ઉઠાતું જ નથી, હું અત્યારે બહાર નીકળી શક્યો સ્થિતિમાં નથી. એ કહે કે જ્યારે મને પોલીસ સ્ટેશનમાં મને એ લોકો મારા બૂથ બંધ કરવાનું ટાઈમ પણ નહીં આપ્યા, મને ઉપાડીને લઈ ગયા. ત્યાં અમને ભૂખ્યા, પ્યાસ્યા, તરસ્યા, કોઈ કારણ વગર 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી બેસાડી રાખ્યા. અને 5 વાગે અચાનક એક મહિલા આવે છે અને આવતાની સાથે એ કહે છે, ભાઈ ક્યાં છે? પૂછીને જેને મારી છે ને એ આપને કલ્પના ના થઈ શકે. અને એને બહુ માર્યું છે. અત્યારે એ પોતે એના પીઠ પર કેવા નિશાન છે અમને એને વિડીયોથી બતાવ્યા છે. આપણે જોઈને લાગે કે આ તદ્દન અમાનવીય વ્યવહાર છે. આ કોઈ વ્યક્તિ સાથે નહીં થવું જોઈએ. ખાસ કરીને જે વ્યક્તિ જોઈ શકતા નથી, જે વ્યક્તિનો કોઈ વાંક નથી, કોઈને હાથ લાગી જાય એને વાંક કહેવાય? કોઈ વ્યક્તિ વસ્તુ લેવા ગયા છે ને એને હાથ લાગી જાય, એમાં કોઈ ગુનાહ નથી. અને એમાં સામે એવી મારે એ ખરેખર નિંદનીય છે. અને અમે એની ઘોર નિંદા કરીએ છીએ અને એક્શન લેવાય એની અમે માંગણી કરીએ છીએ. સર, તમે કઈ રીતે એક્શન જોઈ રહ્યા છો કે કઈ રીતે એક્શન લેવાવું જોઈએ મૂળ તો જે ઘટના બની છે એને લઈને? અમને શ્રદ્ધા છે કે આપણી હાલની સરકાર અને પોલીસ તંત્ર બહુ સંવેદનશીલ છે. અને મને જણાવતા બહુ ગર્વ થાય છે કે અમને પોલીસ તંત્ર અમારી સંસ્થાને બહુ મદદ કરે છે દરેક વસ્તુમાં. અમારા દાતાઓ છે, અમારા વિઝિટર છે, અમારી સંસ્થા સાથે જોડાયેલા છે. અમને વિશ્વાસ છે કે જે વ્યક્તિ એક સંસ્થા માટે પોતે જે ડોનર છે, મદદ કરે છે, એને જે સંવેદનશીલ છે, એ અમને ખાતરી છે કે આ જે બનાવ બન્યા છે એની વિડીયો અમે બધાને મોકલી છે. અમને તો વિશ્વાસ છે કે તુરંત એક્શન લેવામાં આવશે. અમે તેની રાહ જોઈ રહ્યા છીએ, ક્યોંકિ અમારી હાલની સરકાર દિવ્યાંગજનો માટે ઘણી મદદરૂપ છે, સંવેદનશીલ છે. અને અમને ઘણા મોટા પાયે પૂરા તંત્ર બહુ મદદ કરે છે. અને આ વિશ્વાસથી અમને તો પૂરી આશા છે કે તુરંત એક્શન લેવામાં આવશે. અને તુરંત એવા એક્શન કે જે કાયદાને નિયમ આવતું હોય એ ચોક્કસ લેવામાં આવશે. જે નહીં લેવામાં આવે તો પછી અમે તો આગળ વધવાના છીએ. સર, આપણે અમદાવાદની વાત કરવામાં આવ્યું તો ઘણા બધા પ્રજ્ઞાચક્ષુ છે જેમને સ્ટોર ચલાવે છે, એમને ઘણી બધી મુશ્કેલીઓ પણ આવતી હોય છે. તો તમારા સુધી એ કઈ વાતો આવી છે કે જે એમને મુશ્કેલીઓ પડતી હોય છે? અને પ્રજાને પણ શું મેસેજ આપવા માંગશો કે જ્યારે પ્રજ્ઞાચક્ષુ લોકો જે સ્ટોર ચલાવી રહ્યા છે એમને જે મુશ્કેલીઓ પડી રહી છે, તો પોલીસની સાથે સાથે પ્રજાને પણ શું અપીલ કરવા માંગશો? મારી વિનંતી કરવાની છે કે આ વ્યક્તિ નેત્રહીનો કે વિકલાંગ હોય એના માટે બહુ સીમિત રોજગારની તકો હોય છે. ક્યોંકિ જ્યાં સુધી એ સ્વીકાર કરે એની ઉંમર થઈ જતી હોય છે. એક જ અભિગમ વસ્તુ હોય છે કે આપણે એક નાનકડી સ્ટોલ બનાવી આપીએ જેમાંથી એ મહેનત કરીને જે કમાઈ થતી હોય એ કમાઈથી ગુજારણ કરે. ક્યોંકિ આ લોકો સંઘર્ષ કરી રહ્યા છે. આ લોકો કોઈ પાસે ભીખ નથી માંગતા, દયા નથી માંગતા. એટલું જ કહે છે કે અમને તમે માનવતાની રૂએ કામ કરવા દો, અમને મારા જે બી સ્ટોલ છે ચલાવવા દો, અને એમાં અમે જે કમાઈ કરીશું એમાં જીવન નિર્વાહ કરીશું. મારા સમાજના લોકોને વિનંતી છે, ચોક્કસ અમુક લોકોને તકલીફ પડતી હોય છે, અમુક સ્ટોલ ફૂટપાથ પર હોય છે, પણ એક માનવતાનું કાર્ય છે, એક માનવ સેવાનું કાર્ય છે, એક પ્રભુ સેવાનું કાર્ય છે. આપણે બિરદાવવું જોઈએ કે વ્યક્તિ જે વિકલાંગ છે, નેત્રહીન છે, એના માટે તકો ઓછી હોય છે. અને ખાસ કરીને લગભગ 20 વર્ષ પહેલાં જે લોકો ઉંમરલાયક થઈ ગયા તેના માટે બહુ ઓછી હોય છે. એ માટે એ લોકો સંઘર્ષ કરવા તૈયાર છે, તો એના સંઘર્ષમાં આપણે સહભાગી થવું જોઈએ, આપણે એને મદદરૂપ થવું જોઈએ, તાકી એ જે સંઘર્ષ કરી રહ્યા છે એમાં એનું જીવનનું ગુજરણ ચાલી શકે. એ માટે આપણે બધા એને સપોર્ટ કરીશું તો એક આદર્શ
સમાજ એક આદર્શ રાજ્ય બનશે કે જ્યાં દરેક વ્યક્તિને મહેનત કરીને આગળ વધવાની તક છે. જે વ્યક્તિ મહેનત કરે છે એ દેશના વિકાસમાં એના પોતાનું યોગદાન કરી રહ્યા છે. એ સમાજ માટે બર્ડન નથી. એ પોતાના હકથી, પોતાના મહેનતથી કમાઈને બધું જીવન નિર્વાહ કરે છે, જે ચોક્કસ દરેક વ્યક્તિએ બિરદાવવું જોઈએ અને એને સપોર્ટ કરવી જોઈએ. તો આપણે સાંભળ્યા અંજન મંડળના જનરલ સેક્રેટરી ડૉક્ટર ભૂષણ પૂનાનીને, અને તેમણે કહ્યું છે કે ગઈકાલે જે ઘટના બની છે તે ખૂબ નિંદનીય છે અને આ ઘટના પાછળ જે જવાબદાર પીએસઆઈ મહિલા છે સોનલ રાઠોડ, તેની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને જે વિશેષ કાયદો છે તે પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ. અને જો કાર્યવાહી નહીં થાય તો અંજન મંડળ છે તે ગોપાલભાઈ સાથે છે અને તેમની સાથે રહીને લડત ચલાવવાનું થશે તો લડત પણ ચલાવવામાં આવશે. કેમેરામેન અબુઝર સાથે જયંત દાફડા, અમદાવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા